નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં એકમ કસોટી છે. 25 તારીખે તમારે ગુજરાતીનું અને વિજ્ઞાનનું પેપર છે. 25 માર્ક્સનું અહીંયા તમે જોઈ શકો છો 25 જુલાઈએ, અને 29 તારીખે પણ વિદ્યાર્થી મિત્રો તમારે ગણિતનું પેપર છે એકમ કસોટીનું. તો આમાંથી જ પૂછાશે તમારી પરીક્ષામાં, એનું સંપૂર્ણ સોલ્યુશન મળશે. અને વિદ્યાર્થી મિત્રો આની PDF પણ તમને ફ્રીમાં મળી રહેશે, તો વિડીયોને અંત સુધી જોજો. ઓલરેડી એક ભાગ અપલોડ કરી દીધો છે, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગદ્ય વિભાગનું જોયું હતું. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો પદ્ય વિભાગ. પહેલો ભાગ ના જોયો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. અહીંયા પ્રશ્ન 2 છે વિદ્યાર્થી મિત્રો, એ તમારી પરીક્ષામાં વિભાગ B માં પૂછાશે, પદ્ય વિભાગમાં આનામાંથી જ પૂછાશે. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. અને પ્રથમ વખત આયા હોય તો હમણાં જ વિદ્યાર્થી મિત્રો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરો, જેથી જ્યારે પણ ગણિતનો કે સામાજિક વિજ્ઞાનનો વિડીયો અપલોડ કરું તો તમે ફટાફટ શું કરી શકો, જોઈ શકો, સ્ક્રીનશોટ લઈ લેજો. તો અહીંયા તમે જોઈ શકો છો વૈષ્ણવજન એ વિદ્યાર્થી મિત્રો અને સિલવંત સાધુને અહીંયા તમને સાહિત્ય પ્રકાર પૂછ્યો છે. તો વૈષ્ણવજનમાં આવશે પદ અને સિલવંત સાધુને આજે તમારો આ પાઠનો સાહિત્ય પ્રકાર શું આવશે, ભજન આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમને પાત્ર પણ પૂછાઈ શકે છે કે સિલવંત સાધુને પાઠમાં ગંગા સતી છે, અને વૈષ્ણવજનમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતા આવશે. એક એક્સ્ટ્રા તમને આપેલું હશે. એના સિવાય તમને આ તો મેં તમને કહી દીધું. એના પછી જોઈ શકો છો વૈષ્ણવજન નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ અને જે સિલવંત સાધુને છે એ વિદ્યાર્થી મિત્રો ક્યાંથી લીધેલું છે, તો ગંગા સતીની ભજના ગંગા. બરાબર, આ 3 જોડકા છે, એનામાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાશે. બરાબર, ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ બંનેનું. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આની PDF પણ હું તમને આપીશ, જે એક વાક્યના પ્રશ્ન છે. અહીંયા તમે જોઈ શકો છો, ડાયરેક્ટ મેં જવાબ લખેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલો પ્રશ્ન શું છે કે વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું? તો તમે વિડીયોને અંત સુધી જોઈ લેશો ને તો પણ તમને આવડી જશે. તો વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું? તો ગાંધીજીને. 10 પ્રશ્ન હું તમને આપું છું, એનામાંથી 2 પ્રશ્ન પૂછાશે. બીજો પ્રશ્ન છે કે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો જવાબ શું આવશે? વૈષ્ણવજન આવશે, કે વૈષ્ણવજનના દર્શનથી 71 પેઢી તારી જવાય છે અથવા તો તરી જવાય છે. ત્રીજો પ્રશ્ન છે સકર તીરથ તેના તનમારે વાક્યનો અર્થ જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું વાંચતો નથી, વિડીયો લાંબો થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારે આ લખવાનો છે. 3જા નંબરનો પ્રશ્ન, સ્ક્રીનશોટ લઈ લેજો. ગંગા સતીએ કોને સંબોધીને ભજનો ગાયા છે? તો સિમ્પલ એક શબ્દમાં લખવાનું છે, પાનબાઈ. તમારે આખું લખવાનું કે ગંગા સતીએ પાનબાઈને સંબોધીને ભજનો ગાયા છે. એના પછી 5મો છે સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? નિર્મળ. એટલું જ તમારે લખવાનું છે. 6થો છે કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે? તો આદિ કવિનું. કવિ નરસિંહ મહેતાને આદિ કવિનું બિરુદ મળેલું છે. તમારે એવું સરસ મજાનું લખવાનું. 7મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો છે કે તુરિયાનો તાર જાગી જવો એટલે શું? બરાબર, તો જે 3જો અને 7મો ક્વેશ્ચન છે થોડોક મોટો છે, પણ બંનેમાંથી એક પ્રશ્ન આઈ થિંક પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. અને બીજા બધા તો એક શબ્દના છે. 8મો પ્રશ્ન છે કે કવિ નરસિંહ મહેતાને એ તો આવી ગયો. વૈષ્ણવજન કાવ્યમાં કવિએ ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે, એટલે કે કયો શબ્દ વાપર્યો છે ચારિત્ર્ય માટે? શું આવશે? કાચ આવશે. એના પછી 9મા નંબરનું શું લખેલું છે અહીંયા તમે જોઈ શકો છો, વાચ કાચ મન નિશ્ચિત રાખે. એટલે શું થશે કે વાણી ચારિત્ર્ય અને મન દ્રઢ રાખે. બરાબર, એટલું તમારે વાચ એટલે વાણી થશે, કાચ એટલે મેં તમને હમણાં જ કીધું ચારિત્ર્ય, અને મન એટલે તો મન જ થશે. બરાબર, એમને દ્રઢ રાખશે એટલે કે નિશ્ચિત રાખશે. અને 10મો પ્રશ્ન છે કે સિલવંત સાધુને કાવ્યમાં મૂળ કોની વાત કરવામાં આવી છે? તો એક આદર્શ સંતની વાત કરવામાં આવી છે. બરાબર, આ 10 પ્રશ્ન મેં તમને કીધા, એનામાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે. એના સિવાય નિબંધોમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ 3માંથી કોઈ પણ એકાદ 2 નિબંધ પૂછાશે. શૈશવના સંસ્મરણો એટલે કે શૈશવ એટલે કે બાળપણ, તો એની યાદો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અને પુસ્તકો માનવીના સાચા મિત્રો. જો તમે એક વખત કોઈ જગ્યાએથી નિબંધ લેખનમાંથી વાંચી લેશો, અથવા તમે જાતે પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, પણ એક વખત વાંચી લેજો. આ 3 નિબંધ છે. અને એના સિવાય વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર પણ હું તમને કહી દઉં છું, આ 3 છે.
એનામાંથી એક પૂછાઈ શકે છે, એક જ પૂછાશે 3માંથી, તો તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો બરાબર. એમાં જે ત્રીજા નંબરનો છે અને બીજા નંબરનો આઈ થિંક એ બેમાંથી એક પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો 3 એક વખત વાંચી લેજો. અર્થ વિસ્તાર મેં તમને કહી દીધા, નિબંધ મેં તમને કહી દીધા, એક વાક્યના પણ તમને કહી દીધા. એના સિવાય જે વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર તો થઈ ગયા. એના પછી અહીંયા તમે જોઈ શકો છો સવિસ્તાર ઉત્તર અને 2-3 વાક્યના, કે પર સ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો, કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે, શીલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે. આ બેમાંથી એક 100% પૂછાશે, તો આ બંને તો તમે ખાસ કરી દેજો બરાબર. એના પછી આ કાવ્ય પંક્તિ સમજાવવાની છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે, પર દુઃખી ઉપકાર કરે તો મન અભિમાન ન આને રે બરાબર. એક વખત તમે વાંચશો તો પણ સરસ રીતના યાદ રહી જશે. પછી નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો ધરાવે છે, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સવિસ્તાર માટે બરાબર. એ તો તમને ગાઈડમાં પણ વિદ્યાર્થી મિત્રો મળી રહેશે, અને ના ખબર હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર, અથવા લખી દેજો એક વખત. શીલવંત સાધુ તમે કોને કહેશો એ કાવ્યના આધારે જણાવો, તો આ ક્વેશ્ચન પણ તમે કરી દેજો વિદ્યાર્થી મિત્રો. એક વાક્યના મેં તમને કહી દીધા છે બરાબર. ગુજરાતીનો પહેલો ભાગ ના જોયો હોય તો એ જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન પણ હું તમારી સાથે આપીશ. આની PDF કઈ રીતના મળશે, સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાતો હશે, એ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મને મેસેજ કરી દો, તો હું તમને PDF મોકલી દઈશ વિદ્યાર્થી મિત્રો. એના સિવાય ગણિતની પણ આવશે, સામાજિક વિજ્ઞાનની પણ આવશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.